સંસાર વિપરીત થવા લાગે, ધાર્યું ન થાય, અપેક્ષાઓ પૂરી ન થાય, ત્યારે માણસે હતાશ નહીં થવું. महाप्रभु जी आज्ञा करते हैं, हरिणा ये विनिर्मुक्ता ते मगना भवसागरे. भगवान જેનો હાથ છોડી દે ને એ ભવસાગરમાં ડૂબી જાય, એ મોહ અને માયામાં ફસાઈ જાય. સંસારમાં જો હજી ચિત્ત નથી લાગતું, હજી ત્યાં ઉદ્વેગ છે, એટલે ભગવાન ઈશારો કરે છે કે મેં હજી તારો હાથ પકડી રાખ્યો છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. એક વાત નિશ્ચિત છે, શરણે આવેલા જીવનો ભગવાન ક્યારે બગાડ થવા દેતા નથી. ભગવાન ઢીલ છોડે છે પણ દોરી કાપતા નથી. ઘણીવાર જીવનના અમુક વર્ષો એવા જાય, કેટલા બધા લૌકિકમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ, ભગવાનને ભૂલી જઈએ, મંદિરના પગથિયાએ ન ચડ્યા હોઈએ, ક્યારે પ્રભુનું નામ મુખમાં ન આવતું હોય, પણ મા બાપના આપેલા સંસ્કાર છે, ભાવ છે હૃદયમાં, માનું ભગવાને ઢીલ છોડી છે, પણ જ્યારે સાંજનો સમય થાય અને ઘરમાં પાછા જવાનો સમય થાય ને, ત્યારે જેમ પતંગ ભરે આકાશમાં ગમે તેટલી ઊંચી ઢીલ છોડી હોય, પાછી દોર ખેંચી લેવામાં આવે, એમ પ્રભુ દોરને ખેંચે છે, સંજોગો ઉભા કરે છે. ભગવાન હાથ પકડીને હાથમાં આપતા નથી, સંજોગો ઉભા કરીને જીવને ખેંચી લેતા હોય છે. આ ભાગવતી કથાનો આપણને સંજોગ મળ્યો. શું આ ભગવાનનું આમંત્રણ નથી? શું આ પ્રભુએ આપણી ડોર ખેંચી એમ નથી લાગતું? કથાનો સુંદર સંજોગ ઉભો કરી આપણને સૌને પ્રભુની શરણાગતિ આપી, ભગવત કથા મળી, ભગવત નામ લેવાનો સમય મળ્યો, ભગવત ગુણગાન શ્રવણ કરવાનો અવસર મળ્યો. તો આ પ્રભુની કૃપાનું પ્રમાણ નથી? પ્રભુની આ વિશેષ કૃપા છે કે પ્રભુએ કોઈ લૌકિક વસ્તુ ન આપતા આપણને અલૌકિક આ કથાનો અવસર આપ્યો છે. ઘણીવાર એ પ્રશ્ન થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ, પ્રભુને યાદ કરતા કરતા હૃદય ભરાઈ આવે, આંખે જળજળિયા આવી જાય, પણ મનમાં ભક્તને એ પણ પ્રશ્ન થાય કે હું તો પ્રભુને યાદ કરું છું, પણ શું પ્રભુ ક્યારે મને યાદ કરતા હશે? શું પ્રભુને ક્યારે મારી યાદ આવતી હશે? અને યાદ આવે પ્રભુને આપણી, એ આપણને ખબર કેમ પડે કે મારો ઠાકુર મને યાદ કરે છે? આચાર્યો કહે કે જ્યારે આવા કથા, સત્સંગ અને સેવાના અવસર મળે ને, ત્યારે માનવું કે આજે ઠાકોરજીએ મને યાદ કર્યો છે, પ્રભુએ મારી સુધી લીધી છે, નહીં તો આવો સંજોગ ન બને. ગૌકર્ણજી સમજાવે છે પિતાજીને, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિકને છોડો, લૌકિક તમને છોડે એના પહેલા તમે આસક્તિ ઓછી કરી. આ સંસાર એવો છે ને, જીવનની બધી ઘટમાળો, બધું અહીંયા ભગવાનનું બનાવેલું બધું વર્તુળાકારમાં છે. જો ભગવાનનું કોઈ ચોરસ કે લંબચોરસ નથી. તમે આકાશ તરફ ગતિ જુઓ, જેટલા ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી બધું તમને ગોળ દેખાશે. એમ જીવનની આ ઘાટમાળ પણ એવી જ છે, ફરી ફરીને પાછી આવે છે. બાળક જન્મે નાનું હોય, આમ હલાવી હલાવી બતાવીએ, જો મામા આયા, કાકા આયા, દાદા આયા, એમ જ માણસ છેલ્લી ક્ષણોમાં હોય અને સુદબુદ્ધ ગુમાવી બેઠો હોય, ત્યારે એને હલાવી હલાવી બતાવવામાં આવે, જો કાકા આવી ગયા, જો ભાઈ આવી ગયા, જો પિતા આવી ગયા. એ જ નાનું બાળક થોડુંક મોટું થાય એટલે મા એને શીખવાડે, જો આમ ન બોલાય, આમ બોલાય, અહીં આમ ન બેસાય, આમ બેસાય, આમ ન ખવાય, આમ ખવાય. અને એ જ બાળક મોટું થાય ને બા ગરડા થાય ત્યારે એ જ બાળક બાને ટોકે, બા આવું ના બોલાય બધાની વચ્ચે, આ રીતે ન બેસાય, બા આમ ન ખવાય, સારું ન લાગે. આપ એ જ બધી વસ્તુઓ જીવનમાં ફરી ફરીને કેવી પાછી આવે છે. અને અહીંયા જે તમને જોઈએ છે એ આપો તો ફરીને તમારી તરફ પાછું આવશે. તમે જો નિંદા આપી, ધૃણા નાખી, ફરીને તમારી તરફ પાછી આવશે. તમે જો પ્રશંસા આપી તે ફરીને તમારી પરત પાછી આવશે. તમારે જે જોઈએ છે આપતા શીખી જાઓ. જે આપશો ફરીને તમારી તરફ પાછું આવશે. સરી રહ્યો છે સંસાર છે, આ બધું જઈ રહ્યું છે. અને એટલા માટે જ આ જીવન જ્યાં સુધી હાથમાં છે, આંખ સારી જોઈ રહી છે તો ત્યારે ભગવત દર્શન કરી લો.
પગ દોડી રહ્યા છે તો ભગવત કાર્યો કરી લો. શરીર ચાલતું હતું અને ત્યારે જો સત્કાર્યો ન કર્યા તો શરીર ચાલતું બંધ થશે તો બેઠા બેઠા યાદે શું કરશો? જો યુવાનીમાં સારા સંસ્મરણો ભેગા ન કર્યા અને એવો સમય ગડપડમાં આવશે કે જ્યારે ઘરથી બહાર નહીં નીકળાય તો ખુરશીમાં બેઠા બેઠા યાદે શું કરશો જો સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા? અને એટલા માટે શરીર ચાલે છે તો સારા સંસ્મરણો ભેગા કરો, સારી યાદો ભેગી કરો, જેથી શરીર નહીં ચાલે ત્યારે કંઈક યાદ કરવા જેવું રહેશે. નહીં તો ઘણા લોકો કે ગડપણમાં આખો દિવસ ખરાબ વિચાર જ આવે છે, તો સારું કંઈ કર્યું જ નહીં તો સારું યાદ શું આવવાનું? બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. વધારે યાત્રા ક્યાં છે? છેલ્લી યાત્રામાં તો પોતાએ ચાલવાનું નથી, લોકોના ખભે જવાનું છે. પણ માણસ કેવો થાકી જાય છે, ભાર લાગે છે. ગૌકર્ણજી કહેવા લાગ્યા, સેવા કથા રસ મહો નિતરામ પીવત્વ. સેવા અને કથા આ બંનેના રસનું પાન કરો. જ્યારે પણ અવસર મળે ભગવત કથાનો જરૂર શ્રવણ કરો. જ્યારે પણ સેવાનો મોકો મળે ઝડપી રહે. ઘણા લોકો બેઠા અમને ક્યાં કહ્યું જ કરવાનું? સેવા માટે આમંત્રણ ન હોય એ તો તક મળે ને ઝડપી લેવાની હોય. એના માટે રાહ ન જોવાની હોય. અમને તો કહ્યું નથી. વૈષ્ણવ એ જ છે જેની આંખો સેવાને ગોતતી હોય. મોકો મળે ને જોડાઈ જાવ, લાભ લઈ લેવાનો, કોઈને કહેવાની રાહ ન જોવાની હોય. અને જ્યાં ઘસાઈએ ને ત્યાં જ સેવા કહેવાય. ન ગમતું કામ હોય બીજાને સોંપી દઈએ એને સેવા ન કહેવાય. ના ના, બીજાને લાભ લેવા દો. જેને જે સેવા ન ગમે ને બીજાને સોંપી દે. ના ના, આને લાભ લેવા દો. આને સેવા આપી ન કહેવાય. જ્યાં આપણે ઘસાઈએ, આપણે તો વધેલું જ ભગવાનને આપી. કલાક બચે દિવસમાં, એમ થાય લાવો ને સેવા કરવા લાગો, લાવો ને પાઠ કરવું, 1 કલાક બચે છે, બચેલું ભગવાનને અપાય. ધન થોડું બચતું હોય તો લાવો ને ભગવત કાર્યમાં વાપરો. જ્યાં આપણે ઘસાઈએ ને એ આપણી સેવા. આપણા મોજશોખમાંથી બચાવીને ઠાકોરજીમાં વાપરો ને એટલી તમારી સેવા. તમારા મોજશોખમાંથી સમય કાપીને ભગવત કાર્યમાં વાપર્યું એ તમારી સેવા. જ્યાં તમે ઘસાતા નથી ત્યાં તમારી સેવા થતી નથી. જ્યાં પોતાનું છોડતા નથી ત્યાં સેવા થતી નથી. પિતાજી ભગવત સેવા કરો. સુંદર ઉપદેશ આપ્યો, આત્મદેવનો ઉદ્ધાર થયો. દૂધકારીને તો હવે કોઈ રોકનારું રહ્યું નહીં. માને પ્રતાડિત કરવા લાગ્યો, માએ પણ આત્મઘાત કરી લીધો. જીવનમાં સાચું સુખ, સાચો લાભ એ સારી સંતતિ છે. કારણ કે જો સંતતિ સારી નથી હોતી, બીજું ગમે તેટલું સુખ હોય પણ માણસ સુખી નથી થઈ શકતો. ભલે ગમે તેટલી કોશિશ કરે કે મારે કોઈ સંબંધ નહીં, કાંઈ નહીં, એને જે થવું એ થાય, છતાંય હૃદયના ખૂણે એનું દિલ બળતું જ હોય. કુંડલીમાં પણ જો જ્યોતિષનો જેને થોડો અધ્યયન હોય તો જ્યોતિષમાં એકની એક સાથે સંકળાયેલું છે. જો સંતતિનું 5મું સ્થાન કહેવાય, એની સામે જ 11મું લાભ સ્થાન કહેવાય. સાચો લાભ એ સારી સંતતિ છે. આખું જ્યોતિષની તમે ગણતરી કરવા જાઓ તો આખું સંલગ્ન છે. પહેલું સ્થાન દેહ સ્થાન કહેવાય, સામે 7મું સ્થાન કે તું એકલો નથી, તારે પત્ની યા તારો પતિ તારી સાથે છે. બીજું સ્થાન એ ધન સ્થાન કહેવાય, તેની સામે મૃત્યુ સ્થાન કે ગમે તેટલું ધન ભેગું કર, મૂકીને જ જવાનું છે, મૃત્યુ આવવાનું જ છે. ત્રીજું સ્થાન પરાક્રમ સ્થાન, એની સામે ભાગ્ય સ્થાન કે પરાક્રમ ગમે તેટલું કર, ભાગ્યમાં જેટલું લખ્યું હશે ને એટલું જ મળશે. અમારા ભૂદેવો જ્યોતિષના જાણકારો એટલે એમને ખ્યાલ. ચોથું સ્થાન એ સુખ સ્થાન કહેવાય અને સામે કર્મ સ્થાન, કર્મ કરીશ તો સુખ મળશે. 5મું સંતતિનું સ્થાન, સામે લાભ સ્થાન. સારી સંતતિ એ જ સાચો લાભ છે. 6થું સ્થાન એ રોગ, શત્રુ, કોર્ટ કચેરીનું સ્થાન, સામે વ્યય સ્થાન આવે. જો આ કોર્ટ કચેરીને રોગ આવ્યો તો આ બધું વ્યય થઈ જવાનું. એમ આખી ગણતરી છે. ધુંધકારી એવો નીકળ્યો, માતાએ આત્મઘાત કરી લીધો. અને હવે તો કોઈ રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને ઘરમાં લઈ આવે અને 5 ગણિકાઓ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 દ્વારા જ વિષય ભોગવાય છે. એમને પ્રસન્ન કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી. રાજાને ત્યાં ચોરી કરી અને વિચાર કર્યો ગણિકાઓએ કે જો આ પકડાશે તો એની સાથે અમને મૃત્યુદંડ મળશે, એટલે અમે મરીએ એના કરતા આને મારી નાખીએ. પ્રતાડિત કર્યો ધુંધકારીને, ઊંધો લટકાવ્યો, મરચાની ધૂણી કરી અને તડપતા તડપતા ધુંધકારીએ પ્રાણોના ત્યાગ કર્યા. પ્રેત બન્યો. જો આપણે ત્યાં
મનુષ્ય યોનિ સિવાય બીજી ઘણી બધી યોનિઓ છે, ભૂત પ્રેત આદિ યોનિઓ, અને દરેક ધર્મમાં એનો સ્વીકાર છે. કારણ કે આ સ્થૂલ દેહ અને અંદર સૂક્ષ્મ દેહ હોય, અને સૂક્ષ્મ દેહ જ્યારે આ સ્થૂલ દેહને છોડે અને જ્યાં સુધી બીજો દેહ ગ્રહણ ન કરે ત્યારે પ્રેત યોનિમાં હોય છે. જો આ સૂતક આદિ લાગે ને, કારણ કે 12 દિવસ જીવાત્મા જાય ત્યારે પ્રેત યોનિમાં એ પરિભ્રમણ કરતો હોય છે. આપણે ત્યાં જીવાત્માની અનેક પ્રકારની ગતિ કહી છે. એક છે બીજો દેહ ધારણ કરે, બીજો છે પિતૃલોકમાં જાય. અનેક અનેક ગતિઓ, જેમ ગરુડ પુરાણમાં અનેક પ્રકારની જીવાત્માની ગતિઓ બતાવવામાં આવી છે. કારણ કે ઘણીવાર આપણને એમ થાય કે આ દેહ જેણે પાપ કર્યા એ તો મરી ગયો, બળી ગયો, પછી આપણે એમ કે આ ગયા જન્મના ભોગવે છે તો બીજા દેહ કેમ ભોગવવું પડે? આપણને થાય કે જે દેહ પાપ કર્યા એ તો બળી ગયો, પછી બીજા દેહ કર્મો કેમ ભોગવવા પડે? કારણ કે આ અંદર સૂક્ષ્મ દેહ હોય ને એમાં કર્મો સંચિત થતા હોય છે, આ ઇન્દ્રિયો એમાં હોય છે, અને જ્યારે એ બીજો દેહ ધારણ કરે છે સૂક્ષ્મ દેહ, ત્યારે સંચિત કર્મો એ ભોગવે છે. પ્રારબ્ધ, ક્રિયમાણ અને સંચિત કર્મ, 3 પ્રકારના કર્મોની વાત આવે. જે કરી રહ્યા છીએ એને ક્રિયમાણ કહેવાય, અને કર્યું એ પ્રમાણે અમુક કર્મો તુરંત ભોગવી લેવાય ને અમુક કર્મો સંચિત થાય, ભેગા થાય. એ થયા ભેગા થયેલા કર્મો એ સંચિત કર્મ, અને સંચિત કર્મો આવતા જન્મમાં પ્રારબ્ધ બનીને આવે, ભાગ્ય બનીને આવે. અને એટલા માટે કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. તુલસીદાસજી એટલે જ માનસમાં કહ્યું કે કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી, બધા પોતાના કરેલા કર્મો જ ભોગવી રહ્યા છે. આપણને દુઃખ આપનાર વ્યક્તિ સાથે વેર બંધાય છે, પણ એને દુઃખ આપવા માટે પ્રેરનારા આપણા પાપ જોડે આપણને વેર નથી બંધાતું. આપણને સુખ આપનારા વ્યક્તિ જોડે પ્રેમ બંધાઈ જાય, પણ આપણા પુણ્યો કે જેને સુખ આપવા માટે પ્રેરી રહ્યા છે એની જોડે પ્રેમ નથી કરી લેતું. એટલે વેર બાંધવું હોય ને તો પાપ જોડે વેર બાંધવું, કારણ કે આપણા કરેલા પાપે જ એને દુઃખ આપવા માટે આપણને પ્રેર્યો છે. ધુંધકારી પ્રેત બન્યો. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. આવીને સુતા છે રાત્રિના સમયે, ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. હાથમાં જલ લઈને અભિમંત્રિત કરીને જ્યાં છાંટું, રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું તું કોણ છે? રડતા રડતા કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે ગયામાં મેં તારું શ્રાદ્ધ કર્યું તોય તારો ઉદ્ધાર ન થયો. મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયામાં શ્રાદ્ધ કરો છતાંય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ સંત છો, મહાત્મા છો, શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, આપ કંઈક કૃપા કરીને રસ્તો બતાવો કે મારો ઉદ્ધાર થાય. અને ત્યારે પ્રાતઃકાલ ઉઠી ગૌકર્ણજી નદીમાં સ્નાન કરવા માટે આવ્યા. કટી સુધી જલમાં ઉભા રહી હાથમાં જલ લઈ અર્ઘ આપ્યું છે સૂર્યનારાયણને. પૂછ્યું સૂર્યદેવને, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, તમે ભાગવત કથા કરો. કારણ કે આ ભાગવત કથાનો પ્રભાવ એવો છે, ગમે તેટલો પાપી જીવ હોય, ગમે તેવો જીવ હોય, ગમે તે યોનિમાં હોય, પણ આના પ્રભાવથી એનો ઉદ્ધાર થશે. કોણ કથા કરે? તો કહું આપ પોતે કથા કરો. ગૌકર્ણજીએ નક્કી કર્યું કે પોતે ભાગવત કથા કરવા માટે બિરાજશે. સમસ્ત નગરવાસીઓને આમંત્રિત કર્યા છે, આખો પંડાલ ભરાયો છે, અને ગૌકર્ણજીએ સ્વયં ભાગવતજીની કથા કરી છે. જેમ અન્ન ક્ષેત્ર ખોલ્યું હોય એમાં જેટલા લોકો અન્નનો પ્રસાદ લે એટલું પુણ્ય અધિક, એમ જ્યારે ભાગવત કથા રખાવી હોય ત્યારે જેટલા અધિક લોકો એનું શ્રવણ કરે એટલું પુણ્ય વધારે. આપણા માધ્યમથી ભગવદ નામ જેટલા જીવના કર્ણમાં પડે એટલું પુણ્ય અધિક કહેવામાં આવે. સમસ્ત નગરવાસીઓ આવીને કથા શ્રવણ કરવા માટે આવ્યા. ધુંધકારી આવ્યો. બેસવાનું કોઈ સ્થાન ન દેખાયું. 7 ગાંઠનો એક વાસ પડ્યો હતો, એમાં આવીને ધુંધકારી બેસી ગયો. એક એક દિવસ વ્યતીત થાય છે ને એક એક ગાંઠો ફાટે છે. 7 દિવસ ગયા ને આખો વાંસ ફાટે. વાસનાઓ જ વાંસ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, આ 7 ગાંઠો આપણા બધાના જીવનમાં છે, અને ભાગવતજીના શ્રવણ દ્વારા આ ગાંઠો ફાટવી જોઈએ, તૂટવી જોઈએ. અને મને આનંદ થાય જ્યારે જ્યારે કથા થાય ત્યારે ઘણા લોકો આવીને કે અમે જીવનમાં આમ પરિવર્તન કર્યું, અમે આ વસ્તુ છોડવાની તૈયારી કરી રહ્યા છે, અમને હવે આમ જ્ઞાન થયું કે અમારા જીવનમાં કંઈ પણ ખોટું હોય છોડવું જોઈએ. લોકો ગ્રંથિઓને ખોલે છે. વાસ ફાટ્યો. પ્રભુના પાર્ષદો લેવા માટે આવ્યા. વિમાન આવ્યું. ઘણા લોકો કે હવે કેમ વિમાન આવતા નથી? જો વિમાન તો આવે પણ જવા કેટલા તૈયાર થાય?
જવા તૈયાર થાય એ પ્રમાણે આવે. અને જ્યાં આ ધુંધકારીને લેવા માટે વિમાન આવ્યું ને ત્યાં ગૌકર્ણજી કહ્યું ઉભા રહો, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે કેમ? અને ત્યાં પાર્ષદોએ સુંદર વાત કરી, અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ યતો મંત્ર વ્યગ્રચિતો હતો જપઃ. આટલી વસ્તુ તો આટલી વસ્તુનો નાશ થાય. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ, જ્ઞાનને જો દ્રઢ કરવામાં ના આવે તો નાશ થાય. અદૃઢમ ચ હતમ પ્રમાદેન હતમ શ્રુતમ, પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય. જ્યારે પણ શ્રવણ કરવા બેસો ત્યારે સમગ્ર ચેતના સાથે શ્રવણ કરો. જ્યારે પણ શ્રવણ કરજો. આપણે ત્યાં આટલી વસ્તુનો ભંગ અપરાધ કયો છે. આટલી વસ્તુનો ભંગ ન કરાય. એક ભોજન ભંગ. કોઈ જમવા બેઠું હોય ને તો એવી વાત ન કહેવાય કે ભોજન ઉભો મૂકીને ઉભો થઈ જાય એકદમ. ભલે જરૂરી વાત હોય પણ કોશિશ એવી કરવી કે જમી લે પછી એને વાત કહેવી, એટલે એનું ભોજન ભંગ ન થાય. ભોજન ભંગ અપરાધ છે. બીજું નિંદ્રા ભંગ. કોઈ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો એને એકદમથી ન જગાડી દેવું. આપણે ત્યાં થોડોક અવાજ કરી યા થોડોક કંઈક ખલેલ પહોંચે, ધીમે ધીમે એની નિંદ્રા ભંગ કરાય, પણ એકદમથી ઉઠાડાતા નથી કોઈ. નિંદ્રા ભંગ અપરાધ છે. એકાંત ભંગ અપરાધ છે. કોઈ એકાંતમાં કંઈક ચિંતનમાં કે વિચારમાં બેઠું હોય ત્યારે આપણે ત્યાં એ નિયમ હતો કે આમ ખોખા રોકાઈને જાય યા થોડો અવાજ કરીને જાય, એટલે એકદમથી એનો એકાંત ભંગ નથી કરતો. અને ભજન ભંગ એ પણ અપરાધ છે. કોઈ સેવામાં હોય, કથામાં હોય, શ્રવણ કરતું હોય, સ્મરણ કરતું હોય, પાઠ કરતું હોય, કીર્તન ગાતું હોય, ત્યારે એના ભજનમાં વિક્ષેપ થાય, બને એવું ન તો એવું ન કરવું. ભજન ભંગ પણ અપરાધ છે. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર. મંત્રમાં જો તમને શંકા આવી તો તમારો મંત્ર જાપ નિષ્ફળ જશે. ઘણા લોકો કે કોઈ સારો મંત્ર આપો, આમ હુટ ને રીટ ને ફૂટ ને આમ આવા સાઉન્ડ આવતા હોય તેને લાગે આ સારું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, આ તો બધાને ખબર છે. જો મંત્રો ને માળા એ તો બજારમાં મળતા હોય, પુસ્તકોમાં, દુકાનમાં, પણ ગુરુ પાસે લેવાનો ક્રમ છે આપણે. ખબર તો બધાને હોય પણ કોના મુખે શ્રવણ કરીએ ને એનો પ્રભાવ છે, એની અસર છે. દીક્ષા મંત્ર બધા પુસ્તકોમાં મળતા હોય છે, પણ આપણે ત્યાં ગુરુ મુખે શ્રવણ કરાય. એક ગામમાં એક ફેક્ટરી હતી, એમાં કંઈક મશીન બગડ્યું અને મશીન બગડ્યું, હવે ચાલુ ન થાય અને ગામમાં એક જ એન્જિનિયર, અને શેઠને થયું કે આ તો પ્રોડક્શન બંધ થઈ જાય તો નુકસાન જાય, લાવ એન્જિનિયરને બોલાવી. એન્જિનિયર કહે હું આવતો ખરા પણ 1000 રૂપિયા લઈશ. કે ઠીક છે, આવીને તું ઠીક તો કર. આવ્યો અને મશીનમાં એક હથોડી મારી, મશીન ચાલવા લાગ્યું. અને પેલા શેઠજીએ કહ્યું કે એક હથોડી મારવાના 1000 રૂપિયા તો બહુ કહેવાય. તો એન્જિનિયરે કહ્યું હથોડી મારવાના તો 100 જ રૂપિયા છે, પણ 900 રૂપિયા ક્યાં મારવી હથોડી એના છે. એમ જ આ મંત્ર ક્યાં મારવો એ ગુરુ જાણે છે. બાકી મંત્ર તો બધાની પાસે હોય, કંઠી તો બજારમાં મળતી હોય, પણ ગુરુના હાથે ધારણ કરવામાં આવે છે. સંદિગ્ધો હિ હતો મંત્ર. તમે જે મંત્ર કરો, જે મંત્રનો જાપ કરતા હો એમાં શ્રદ્ધા રાખો. સાધનો બદલી દેવાથી કૃપા જલ્દી થાય એ ખોટી માન્યતા છે. જે પકડ્યું છે એને પૂરા મનથી પકડો. જે જપો છો, જે નામ, એને પૂરી શ્રદ્ધાથી જપો. જો જેટલા ડોક્ટર બદલો ને એટલો કેસ ટૂંકો થાય, જેટલા વકીલ બદલો એટલો કેસ લાંબો ચાલે. જેટલા વકીલ બદલો એટલો કેસ બદલ લાંબો ચાલતો જ જાય, અને બહુ ડોક્ટર બદલે તો કેસ ત્યાં જ પૂરો થઈ જાય. એમ જ ગુરુઓ બદલી રાખવાથી, મંત્રો બદલી નાખવાથી, સ્વરૂપો બદલી, આ ઠાકોરજી લાલન કૃપા નથી કરતા, હવે આને પધરાવીએ, પછી આને કરીએ, પછી આને કરીએ. ભગવાનને આકાર મોટા કરવાથી કૃપા મોટી થાય એવું નહીં, શ્રદ્ધાને મોટી કરવાથી કૃપા થાય. આપણે ભગવાનનો આકાર મોટો કરવાની કોશિશ કરીએ, અહીંયા આટલી મોટી મૂર્તિ, અહીંયા આનાથી મોટી મૂર્તિ, તો ભગવાનને મોટા કરવાથી કઈ નહીં થાય, શ્રદ્ધાને મોટી બનાવવાથી. સંદિગ્ધો હિ હતો મંત્ર. મંત્રમાં જો શંકા આવી તો મંત્ર ફલિત નહીં થાય. વ્યગ્રચિતો હતો જપઃ. વ્યગ્રચિતથી કરેલો જપ તો એનો નાશ થાય છે. અહીંયા કહ્યું શ્રવણ તો બધાએ કર્યું, પણ જે રીતે ધુંધકારી શ્રવણ કર્યું એ રીતે કોઈએ નથી કર્યું. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. આ 3 અંગ છે. પહેલા શ્રવણ, પછી એનું મનન. અહીંયા કથામાં જે પણ સાંભળો ને, ઘરે જઈને મનન કરવું. આજે આ વાત કહેવામાં આવી, આ વાત મારા જીવનમાં કેમ લાગુ પડે, મનન કરું. અને પછી નિધિધ્યાસન, એની પ્રેક્ટિસ કરવાની કોશિશ કરી કે આ હું કઈ રીતે જીવું. આ વાત સાંભળી તો ખરા કે અહર્નિશ ભગવત નામ લેવું, હવે આખો દિવસ તો નથી લઈ શકતા, લાવ અડધો કલાકથી તો શરૂ કરું.
લાવ એક માળાથી તો શરૂ કરો. પ્રયાસ કરવો જે શ્રવણ કર્યું છે ને જીવવાનું. પાર્ષદો કહેવા લાગ્યા, ધુંધકારીએ જે રીતે શ્રવણ કર્યું એ રીતે કોઈએ નથી કર્યું. ગૌકર્ણજીએ કહ્યું, પુનઃ કથા કરીશ, ફરી કથા કરીશ. ફરી કથા કરી છે અને હવે તો સ્વયં ભગવાન પધાર્યા છે અને સર્વ નગરવાસીઓનો ઉદ્ધાર એક સાથે થયો. પ્રભાવ બતાવ્યો ભાગવતી કથાનો. 100 વાર ગયા શ્રાદ્ધ કર્યા છતાં જેનો ઉદ્ધાર ન થાય એનો ઉદ્ધાર ભાગવતજીના શ્રવણ માત્રથી થાય છે. એનો અર્થ એમને સમજી લેવો કે મર્યા પછી ભાગવત કથા કરવી, આ સાંભળવી. જીવતા જીવંત શ્રવણ કરીને જવું. સત્કર્મો જે પણ કરવા છે ને, તમારા ગયા પછી બધા કરે એવું પ્લાનિંગ કરીને ન જાઓ. જે પણ કરવા ઈચ્છો છો પોતાના હાથે કરીને જાઓ. તમારે જે પણ કરવું છે શુભ કાર્ય, એવું પ્લાનિંગ ન કરશો કે ચલો મર્યા પછી મારા દીકરા કરશે, આ કરશે, બધું મૂકીને જાઉં. ના, જે પણ કરવાની ઈચ્છા છે તમારા પોતાના હાથે કરો, તમારી સામે કરીને જાઓ. આપણે મરીને દુનિયા છોડીને નથી જવું, આપણે તો જીવીને દુનિયા છોડીને જવું છે. જીવનનો ઓડકાર લઈને જવું છે. મરીને દુનિયા છોડીને નથી જવાનું, જીવીને જવું છે. જીવનનો આનંદ લઈને જવું છે. આગળ 6 અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. આ ભાગવતની કથા કઈ રીતે ફલિત થાય? કહ્યું, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતી. ગુરુ વાક્યમાં વિશ્વાસ આવે, નિશ્ચલમતી થાય, ત્યારે આ કથા ફલિત થતી હોય છે. કથા શ્રવણની વિધિ બતાવી. કઈ રીતે ભાગવત કથાનું શ્રવણની વિધિ રાખવી, ક્યાં કથા બેસાડવી, કોના મુખે કથા સાંભળવી, ઉપવાસ કરવું કે ભોજન કરવું, બધી જ વિધિ બતાવી છે. આપણે ત્યાં વિધિની પણ મહત્તા છે. જેટલી ભાવની મહત્તા છે એટલી વિધિ વિધાનની પણ મહત્તા છે. લોકો અત્યારે એમ માને કે બસ ભાવના ભગવાન ભૂખ્યા છે એટલે ભાવથી જે કરો એ આવી ગયું. વાત સાચી, પણ તમને વ્યક્તિગત આવીને ભગવાન કહે ને કે હું ભાવનો ભૂખ્યો છું તો કંઈ ન કરતા. પણ જ્યાં સુધી નથી કીધું ત્યાં સુધી બધી વિધિ ફોલો કરવી જોઈએ. ભગવાન ભગવદ્ ગીતામાં પોતે કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. શાસ્ત્રો પ્રમાણ છે એટલે વિધિને સામાન્ય નહીં ગણવી. જે વિધિ વિધાન છે એની મહત્તા આપણે ત્યાં છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી સમગ્ર વિધિ વિધાન ફોલો કરવા જોઈએ માણસ. આજે આપણા સમાજની સૌથી મોટી ખામી એ છે કે આપણે બધી વિધિઓને મૂકતા જઈએ છીએ અને એને કારણે શાસ્ત્રો નાશ થઈ રહ્યા છે. શાસ્ત્રોનો કારણ કે આપણે વિધિની મહત્તા જીવનમાં સ્વીકારતા નથી. આપણે ત્યાં 16 સંસ્કારો છે. આગ્રહ એવો રાખો કે તમારા જીવનમાં કોઈ પણ શુભ પ્રસંગ આવે ત્યારે ભૂદેવના મુખે વેદ મંત્રો દ્વારા આશીર્વાદ ગ્રહણ કરો. તમે આગ્રહ રાખશો તો બ્રાહ્મણો વેદ ભણશે અને બ્રાહ્મણો વેદ ભણશે તો વેદ જીવિત રહેશે. આજે વેદ સમાપ્ત થઈ રહ્યા છે, વિધિ વિધાનો સમાપ્ત થઈ રહી છે કારણ કે આપણે આપણા જીવનમાંથી બધું મૂકતા જઈએ છીએ. આપણને એટલી બધી ઉતાવળ હોય છે બધામાં. આગ્રહ રાખો કે વિધિ વિધાન પૂર્વક આપણે દરેક પ્રસંગોને જીવીએ. આપણા ઘરમાં જીવનમાં કોઈ પણ સારો પ્રસંગ આવે તે વસ્તુનો આગ્રહ રહેવો જોઈએ.